લગ્ન બાદ દરેક સ્ત્રીને તેની સાસુ સાથેના સંબંધની ચિંતા હંમેશા રહે છે, કારણ કે સસરા અને તેના પતિ આખો દિવસ કામ અર્થે ઘરની બહાર રહેવાના છે. દિવસ દરમિયાન તેની સાસુ કે નણંદ તેની સાથે હોય છે. આવા સમયે તે તેમની સાથે પોતાના સંબંધો મધુર બની રહે તે માટે સતત વિચારતી હોય છે. લગ્ન બાદ સાસુ અને વહુ વચ્ચેનો સંબંધ સૌથી મહત્વપૂર્ણ અને સૌથી જટિલ પણ છે. આ અંગે સાસુ અને વહુ બંનેના મનમાં અનેક પૂર્વગ્રહો અને મૂંઝવણો હોઈ શકે છે. આવા સંજોગોમાં એ જરૂરી બની જાય છે કે શરૂઆતથી જ આ સંબંધને સરળતા અને સમજણથી છોડવામાં આવે, જેથી પરિવારની ખુશીઓ અકબંધ રહે. તેમજ સાસુ વહુ વચ્ચેનું બંધન સદા બહાર રહે. શા માટે જરૂરી છે સાસુ અને વહુનો મધુર સંબંધ? જનરેશન ગેપ પણ મુશ્કેલીનું કારણ. સ્ત્રી તરીકે સાસુ અને પુત્રવધુ એ પરિવારની કડી છે, જે સમગ્ર પરિવારને સાચવવામાં અને સાથે રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ બે મહિલાઓના રૂપમાં બે પેઢીની સંસ્કૃતિ એક સાથે ચાલી રહી હોય છે. આ સાથે ઘણીવાર પેઢીનો આ તફાવત, જનરેશન ગેપ પણ મુશ્કેલીનું કારણ બની જાય છે. જ્યારે સાસુ અને વહુ વચ્ચેનો સંબંધ મજબૂત હોય તો કુટુંબ પ્રતિકૂળ સંજોગોમાં પણ એકજૂથ રહે છે, એકબીજાને આપો સ્પેસ. જો પુત્રવધુ ઘરમાં નવા સભ્ય તરીકે આવી હોય તો સાસુ તો પહેલેથી જ હોય છે, એટલે કે બંનેનો પોતાનો અલગ કમ્ફર્ટ ઝોન હોય છે, બંનેની પોતાની દિનચર્યા હોય છે. સામાન્ય રીતે સમસ્યા એ હકીકતથી શરૂ થાય છે કે બંને દિનચર્યા સાથે સમાધાન કરવામાં અચકાતા હોય છે. સમસ્યા એ છે કે એકબીજાને સ્પેસ આપવાના બદલે તેમના પર દબાણ કરવા લાગે છે, જે ખોટું છે. સ્પેસ એટલે એકમેક સમજવા અને ભળવવા માટે સમય આપવો. જેમ કે પુત્રવધુ ઓછું બોલતી હોય તો તેના પર લોકોને મળવા અને વાત કરવા માટે બિનજરૂરી દબાણ ન કરો. આવી રીતે જો સાસુએ ઘરમાં પોતાના માટે એક રૂટીન બનાવ્યું હોય તો તેને બિનજરૂરી રીતે બદલવાનો પ્રયાસ ન કરો. વહેંચવાની ભાવના રાખો, છીનવી લેવાની નહીં. આ એવો પૂર્વગ્રહ છે જેનાથી સાસુ સસરા સૌથી વધુ પીડાય છે. તેમને લાગે છે કે પુત્રવધુ આવીને આટલા વર્ષોથી તેમણે બનાવેલા સામ્રાજ્ય પર કબજો જમાવી લેશે. બીજી તરફ પુત્રવધુને એવો પૂર્વગ્રહ હોય છે કે બંનેને છીનવી લીધા પછી સાસરિયામાં તેને તેનો હક અને સ્થાન મળશે. આ બાબતમાં સાસુ હંમેશા તેની દુશ્મન બનીને આગળ આવશે. આ પૂર્વગ્રહ કડવાશ અને અણબનાવની શરૂઆત છે. હંમેશા યાદ રાખો કે સાસુ અને પુત્રવધુ બંને એક જ પરિવારનો ભાગ છે, અને કુટુંબમાં અધિકારો અને સ્થાનો સરળતાથી વહેંચવામાં આવે છે, છીનવી લેવામાં આવતા નથી. સાસુએ ધીરે ધીરે પુત્રવધુને પોતાની જવાબદારીઓ સોંપવાનો પ્રયાસ કરવો જોઈએ. આ હંમેશા માર્ગદર્શન માટે હાજર રહો, અને પુત્રવધુએ સાસુના ભૂતપૂર્વની ફરજો અને જવાબદારીઓ સંભાળવા માટે ઉતાવળ ના કરવી જોઈએ. ખૂબ જ સરળતાપૂર્વક અને નમ્રતાપૂર્વક તેમને આદર આપીને જવાબદારીઓ વહેંચો. પોતાની પસંદગી. પુત્રવધુએ શું પહેરવું જોઈએ, શું ખાવું જોઈએ, તેના વાળ કેટલા લાંબા હોવા જોઈએ, તે આવી સિરિયલો કેમ જુએ છે, તેના રૂમના પડદા કેટલા સારા છે, અને તેણીએ તેના પુત્રને ફ્લોરલ પ્રિન્ટનો શર્ટ કેમ આપ્યો. આવી જ રીતે સાસુ આવી જગ્યાએથી વસ્તુઓ કેમ ખરીદે છે, સોફાના કુશન કેટલા ખરાબ રંગના છે, તે નોનસ્ટિક પેન કેમ નથી વાપરતી, વગેરે બાબતોથી પણ કોઈ ફરક પડતો નથી. દરેકની પસંદગી અને કામ કરવાની રીત અલગ અલગ અને પોતપોતાની અનુકૂળતા મુજબ હોય છે. એક જ પરિવારમાં કોઈ બે લોકોની સમાન પસંદગીઓ હોતી નથી. તેથી જ આ બાબતોને મુદ્દો ન બનાવો. હા, જો કોઈ તમારો અભિપ્રાય પૂછે તો તમારી પસંદગી કોઈના પર થોપવાને બદલે નમ્રતાથી તેને તમારી પસંદગી જણાવો. સલાહને આદર સાથે સ્વીકારો. ખાવામાં શું રાંધવામાં આવશે, થી લઈને ક્યાં ફરવા જવાનું છે, અને ઘરનું ઇન્ટિરિયર કેવું હશે, ત્યાં સુધી ઘર માટે ક્યાં રોકાણ કરવું યોગ્ય રહેશે, તેના માટે ઘરના દરેક સભ્યોનો અભિપ્રાય મહત્વનો હોય છે. ક્યારેક કોઈ વ્યક્તિ કંઈક ભૂલી જતી હોય છે તો બીજી વ્યક્તિ તેને યાદ કરાવી શકે છે. ઘરના નવા સભ્ય એટલે કે પુત્રવધુના અભિપ્રાયનો સમાવેશ કરવાની ખાતરી કરો. આનાથી તેને લાગશે કે તમે તેના વિચારોને મહત્વ આપો છો. તેવી જ રીતે કોઈ પણ મહત્વપૂર્ણ મુદ્દા પર સાસુ વહુની સલાહને મહત્વ આપો. ક્યારેય ભૂલશો નહીં કે મુશ્કેલી પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે અનુભવ ઘણીવાર કામમાં આવે છે. ખાસ વાત એ છે કે જો તમારી સાસુ વહુ વચ્ચે કોઈ પણ મુદ્દે કોઈ નક્કર દલીલ હોય તો તેને પણ શાંતિથી સમજાવો.
જો તમારો તર્ક સાચો હશે તો મતભેદની પરિસ્થિતિ જરા પણ ઊભી થશે નહીં. ખોટી દલીલો કરવાથી બચો. જો તમે આ મંત્ર શીખ્યા છો તો સમજો કે તમને આખી જિંદગી શાંતિ મળી છે. અહીં ચર્ચા ટાળવાનો અર્થ એ નથી કે પરિસ્થિતિને અવગણવી કે મુદ્દાથી પીછેહટ કરવી. જ્યારે પણ તમે બંનેના સાસુ કોઈ મુદ્દા પર અભિપ્રાય ન મળતા હો તો ગુસ્સે થવાને બદલે, ચીડવવા કે ઝઘડો કરવાને બદલે એવું કહીને એક પગલું પાછું ખેંચો કે હવે મને આ વિષય પર વધુ વિચારવાનો સમય જોઈએ છે. આપણે તેના વિશે વાત કરી શકીએ. હું શાંતિથી બેસીને વાત કરું છું. ધીરજપૂર્વક કંઈક બોલવાથી સામેની વ્યક્તિને શાંતિથી વિચારવાની પ્રેરણા મળશે અને મામલો ઝઘડા કે કડવાશીના સાંભળવામાં આવશે.